તો મિત્રો ટેરેસ ઉપર દર વર્ષે આપણે શાકભાજીને ઉગાડતા હોય છે, પણ તો અમે આ વખતે ગામડે ગયેલા અને ત્યાંથી વિવિધ પ્રકારના મરચાંના છોડ લાવેલા, બે બે પાંચ પાંચ. અને ભાઈ પછી અમે અમારા ટેરેસ ગાર્ડન ઉપર આ રીતના જે કુંડા હોય તેમાં અમે રોપા રોપેલા. 3-4 મહિના પછી તેને ભરપૂર માત્રામાં અમે એમાં ફાલ આવેલો જોવા મળ્યો. આ તમે જોઈ રહ્યા છો તે છે શિમલા મરચાંના જે ભરપૂર માત્રામાં આવેલો ફાલ છે, અને હજી નાના નાના તે બીજ છે અને મોટા થતાં થોડી વાર લાગશે. તો બધું 3-4 પ્રકારના અમે રોપા લાવેલા. તો આ તો શિમલા મરચાંના રોપા છે, અને તેની બાજુમાં બીજા ઘણા પ્રકારના મરચાં છે, અને તેમાં પણ ફાલ આવેલો છે, અને તે તો ખૂબ જ મોટા મરચાં થઈ ગયેલા છે. તમે જોઈ શકો છો સુંદર મજાના એક એક ડાળે ઘણા મરચાં આવેલા છે. આ રીતે અમે રીંગણા અને ભાઈ જે કારેલા બધાના રોપા કરેલા છે, અને તે કુંડામાં જ ઉગાડેલા છે. આ ફક્ત છાણિયું ખાતરને જે હોય તેનો જ યુઝ કરી અને ઓર્ગેનિક છે, અને કોઈ પણ દવાનો છંટકાવ કરેલો નથી. તો આપણે આજે ભજીયા બનાવવાના છે, તો તેના માટે આપણે થોડા મરચાં તોડી લેશું, અને ખૂબ જ સુંદર એવા મોટા મોટા જે મરચાં છે એકદમ મોડા દેખાય છે. તો આપણે આજે ઘરના જ ટેરેસના ગાર્ડનના મરચાંથી આપણે બનાવીશું ભરેલ મરચાંના ભજીયા. તો મિત્રો તમે પણ આવી જજો.